પંજાબ કિંગ્સની જે કો ઓનર છે પ્રીતિ ઝિંટા, એણે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તો પ્રીતિએ કોર્ટમાં જવાની શું કામ જરૂર પડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. IPL 2025 પંજાબ કિંગ્સની ફ્રેન્ચાઇઝીમાં જ અંદર એક મોટો વિવાદ થયો છે અને પંજાબ કિંગ્સની જે કો ઓનર છે પ્રીતિ ઝિંટા, એણે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તો પ્રીતિએ કોર્ટમાં જવાની શું કામ જરૂર પડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. તમે IPLની મેચ જોતા હો અને પંજાબ કિંગ્સની જ્યારે પણ મેચ હોય ત્યારે પ્રીતિ ઝિંટા તમને સ્ટેડિયમમાં મોટે ભાગે જોવા મળે જ. પ્રીતિ ઝિંટાની આમ ઓળખ આપવાની જરૂર નથી, પરંતુ તેમ છતાં કહી દઉં કે એ બોલિવૂડ અભિનેત્રી છે અને પંજાબ જે ફ્રેન્ચાઇઝી છે પંજાબ કિંગ્સની, એની કો ઓનર છે. હવે વાત એમ બની છે કે આ જે ફ્રેન્ચાઇઝી છે એની અંદર મોહિત બર્મન અને નેશ વાડિયા પણ પાર્ટનર છે અને પંજાબ ટીમ્સ છે એ KPH ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત આવે છે અને મોહિત બર્મન છે એની પાસે 48% શેર છે અને પ્રીતિ ઝિંટા પાસે 23% અને નેશ વાડિયા પાસે 23% અને બાકીના જે શેર છે એ કરણ પોલ પાસે છે. હવે વિવાદ વિશે વાત કરતાં પહેલાં થોડીક એ પણ વાત કરી લઉં કે પ્રીતિ ઝિંટા અને બોમ્બે ડાઇંગના નેશ વાડિયા વચ્ચે એક જમાનો એવો હતો કે બંને વચ્ચે ખાસ દોસ્તી હતી અને એક ખાસ રિલેશન પણ હતું, પરંતુ કોઈક કારણસર એ રિલેશનમાં ભંગાણ પડ્યું અને હવે પ્રીતિ ઝિંટા અને નેશ વાડિયા સામસામે આવી ગયા છે. હવે આ આખો વિવાદ એવો છે કે 21 એપ્રિલ 2025ના દિવસે પંજાબ કિંગ્સની એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રીતિ ઝિંટાએ તે વખતે એવો આરોપ લગાવેલો કે આ જે મિટિંગ નક્કી કરવામાં આવી છે એ નિયમોનું ઉલ્લંઘન છે, એટલે આ મિટિંગ રદ કરવામાં આવે. અને પ્રીતિએ આના માટે 10 એપ્રિલના દિવસે એક ઈમેલ પણ કરેલો અને પોતાનો વાંધો વ્યક્ત કરેલો, પરંતુ પ્રીતિ ઝિંટાના ઈમેલને નજરઅંદાજ કરવામાં આવ્યો અને એ બેઠક કરવામાં આવી. હવે જ્યારે બેઠક થઈ ત્યારે પ્રીતિ ઝિંટા અને કરણ પોલ આ બેઠકની અંદર પહોંચ્યા હતા અને આમાં વિરોધ કર્યો, પરંતુ પ્રીતિ ઝિંટાનો વિરોધ માન્ય નહીં રાખવામાં આવ્યો અને પ્રીતિએ ખાસ કરીને વિરોધ એટલા માટે કરેલો કે મોહિત બર્મન અને નેશ વાડિયાએ બંને જણાના સમર્થનમાં મુનીશ ખન્ના નામના એક વ્યક્તિને ડાયરેક્ટર બનાવી દીધો અને આ બાબતે પ્રીતિએ વિરોધ કર્યો, પરંતુ એની વાત માનવામાં નહીં આવી. એટલે પ્રીતિએ હવે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને કોર્ટ પાસે માંગણી કરી છે કે આ બેઠકને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે અને મુનીશ ખન્નાને ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવે, એમને ડાયરેક્ટર નહીં બનવા દેવામાં આવે એવી કોર્ટની અંદર પ્રીતિ ઝિંટાએ ફરિયાદ કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.